सुरा सेवित पाद पंकजा करे विराजत कमनीय पुस्तका विदेश्च पत्नी कमलासन प्रिया सरस्वती नृत्य तुवाची में सुधा वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरुम् यद यद विभूतिमत्सत्वं यद यद विभूतिमत्सत्वं यद यद विभूतिमत्सत्वं यद यद विभूतिमत्सत्वं श्रीमदुर्जितमेव वा श्रीमदुर्जितमेव वा श्रीमदुर्जितमेव वा श्रीमदुर्जितमेव वा तत्तदेवावगच्छत्वं 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 मम तेजोंशसंभवम् मम तेजोसमन्दं मम तेजोंशसंभवम् मम तेजोंशसद्भवम् केषु केषु च भावेषु चिंत्योसी भगवन्मया આવો એક અર્જુને પ્રશ્ન પૂછેલો 17મા શ્લોકમાં આ અધ્યાયમાં કે ભગવાન કેશુ કેશુ ચ ભાવેષુ ચિંત્યોસી ભગવન્મયા હે ભગવાન મયા કેશુ કેશુ ચ ભાવેષુ ચિંત્યોસી કયા કયા ભાવથી હું તમારું ચિંતન કરું અને ત્યાંથી પછી આખો વિભૂતિયોગ શરૂ થયો કયા કયા ભાવથી હું તમને નિહાળવાનો પ્રયત્ન કરું તેમાં આખું લિસ્ટ ભગવાને આપ્યું અને છેલ્લે કહે છે કે આ લિસ્ટ પૂરું થાય નહીં વિભૂતિઓ નિર્માણ થવાની બંધ થવાની જ નથી અને જે વખતે ભગવાને કીધું તે વખતે બધા જ આમાં આવી ગયા છે એવું નથી ઘણા રહી જાય બોલતી વખતે માણસ બોલતો જાય તો મુખ્ય મુખ્ય વાતો આવે ને કેટલીક રહી જાય અને એટલે જ પછી વગેરે વગેરે આપણે કહેવું પડે એટલે કોઈ રહી ગયું તો વગેરેમાં આવી જાય ત્યારે તે વખતની બધી વિભૂતિઓ સમાવેશ થઈ નથી અને એ ગીતા પૂરી થયા પછી વિભૂતિ થશે જ નહીં એમ ગીતાને કોઈ કહે છે 3,500 વર્ષ થયા કોઈ કે 5,000 વર્ષ થયા 3,500 તો ઇતિહાસ છે કારણ કે 2,000 વર્ષ બુદ્ધ અને મહાવીરને થયા તેના કરતાં પહેલાં જ મહાભારત છે એટલે 3,500 તો ઐતિહાસિક ફેક્ટ છે તો 3500 વર્ષ સુધી જંગલ હતું ગીતામાં જે વિભૂતિ કહેવાય ત્યાર પછી વિભૂતિ બનવાની બંધ થઈ ગઈ શક્ય જ નથી તો આવી કંઈક ઓળખાણ આપો કે તમારા લિસ્ટમાં ના આવ્યું તેવા માણસમાં પણ વિભૂતિઓ તમે ઓળખી શકીએ કેશુ કેશુ ચ ભાવેશુ ચિંત્યોસી ભગવન્મયા તેથી આ લિસ્ટમાં જે નામો ન આવ્યા હશે ને કાં તો હવે પછી જ થવાના હશે તે વખતે પણ વિભૂતિઓ અમારે તો ઓળખવી પડશે અને દરેક વખતે લિસ્ટ આપવા તમે તો હાજર નહીં હો તમે અર્જુનને લિસ્ટ આપી દીધું એકવાર કુરુક્ષેત્રમાં તો આટલી જ વિભૂતિઓ અને આટલી પૂર્ણાહુતિ તો વાત પતી ગઈ ત્યારે ભગવાન બહુ જનરલાઇઝ કરે છે કે યદ્યદ વિભૂતિમત સત્વમ જે સત્વ જે વસ્તુ વિચાર વ્યક્તિ જે વિભૂતિમત છે શ્રીમદ ઐશ્વર્ય સંપન્ન છે ઉર્જિત શક્તિ સંપન્ન છે જ્યાં જ્યાં તને વિભૂતિમત્વ સત્વ દેખાય જ્યાં તને શ્રીમદ એટલે ઐશ્વર્ય દેખાય જ્યાં તને ઉર્જિત શક્તિ દેખાય તત્તદેવાવગચ્છત્વમ મમ તેજોંશ સંભવમ ત્યાં ત્યાં મમ તેજોંશ સંભવમ મારા તેજનો અંશ સંભવ્યો છે એમ અવગત છે એવું તું જાણ જ્યાં શક્તિનો ચમકાર દેખાય જ્યાં તેજનો ચમકાર દેખાય જ્યાં ઐશ્વર્ય દેખાય તે ભગવાનના છાયા વગર આવતું નથી કોઈ પણ ઠેકાણે તને શક્તિ જોવા મળે સત્વ જોવા મળે તેજ જોવા મળે સ્વાભિમાન જોવા મળે ચારિત્ર જોવા મળે નિષ્ઠા જોવા મળે તપશ્ચર્યા જોવા મળે તો ત્યાં મારો હાથ છે એમ સમજ એટલે એક જનરલ આખી વ્યાખ્યા આપી દીધી કે ભવિષ્યની અંદર હજારો વર્ષ સુધી વિભૂતિને ક્યાં શોધશો ત્યારે યત્યત વિભૂતિમત સત્વમ જે વિભૂતિમત સત્વ છે ભૂતિ અને વિભૂતિ વિશેષ જે ભૂતિ છે જેનું અસ્તિત્વમાં કંઈક વૈશિષ્ટ્ય છે ગમે એટલા માણસો બેઠા હોય કેટલાક માણસો સ્પેશિયલ ધ્યાન ખેંચે એ ઈશ્વરની કૃપા છે એમને એમ ધ્યાન ખેંચાતું નથી પ્રચાર કરીને નગારા વગાડીને તમે ગમે એટલું ધ્યાન ખેંચો એ ધ્યાન ખેંચાય નહીં ઈશ્વરની કૃપાથી લોકોનું ધ્યાન ખેંચાય એ જ ધ્યાન સાચું અને એમને ધ્યાન ખેંચાય એની પડી પણ નથી હોતી અને એ ધ્યાન પોતાની મેળે ખેંચાય મારા તરફ લોકોનું ધ્યાન જાય એમ પ્રયત્ન કરનારા માણસો ઘણે ભાગે તોફાની હોય છે સ્કૂલની અંદર કેટલાક છોકરાઓ એટલા માટે જ મસ્તી કરે છે બીજું કંઈ આવડતું નથી એને ફર્સ્ટ ક્લાસ આવતો નથી એને હાઈએસ્ટ માર્ક્સ આવતા નથી રમતગમતમાં હોશિયાર નથી કોઈ સ્પર્ધામાં પહેલો આવતો તો પછી ક્લાસમાં જ એકાદ ફૂગો ફૂલાવીને ફોડે આ વાત થાય બધાનું ધ્યાન પડે કે આ ક્લાસમાં છે તે ધ્યાન ખેંચવાના પ્રયત્ન કરનારા માણસો મોટે ભાગે નકામા હોય છે એ સમજતા આપણને વાર લાગે એનું કારણ છે
જ્યાં ધ્યાન ખેંચાય તે માણસ આપણને મોટો લાગે, પણ એ ધ્યાન પોતાની મેળે ખેંચાય છે કે એ ખેંચે છે સમજતા આવડવું જોઈએ. ધ્યાન પોતાના તરફ ખેંચવા માટેના માણસના પ્રયત્નો જે દિવસ શરૂ થાય તે દિવસથી એનું પતન શરૂ થાય. મને કીર્તિ મળવી જોઈએ, મને નામના મળવી જોઈએ, મને પ્રતિષ્ઠા મળવી જોઈએ, મને મુલુંડમાં બધાએ ઓળખવું જોઈએ, મને મુંબઈમાં બધા જાણતા હોવા જોઈએ, મને ઓલ ઇન્ડિયા ફેમ જોઈએ, ઇન્ટરનેશનલ મારી ખ્યાતિ જોઈએ. પતી ગઈ, વાત પૂરી થઈ. રવાડે ચડી ગયો આ માણસ, હવે સરવાળે નહીં ચડે કોઈ દિવસ. એનું ધ્યાન કેવળ ભગવાનમાં હોય અને ભગવાનનું ધ્યાન એનામાં હોય, અને જેનામાં ભગવાનનું ધ્યાન છે ત્યાં વિશ્વનું ધ્યાન આવી જ જાય. કોઈ પ્રકારના ખટાટોપ કે આડંબર એ માણસને કરવા જ નથી પડતા. આડંબરની શરૂઆત એટલે વિભૂતિમતોનો નાશ. તેથી બહુ નગારા વગાડવાની જ્યારે માણસ શરૂઆત કરે ત્યારે દયા ખાવે માણસ નહીં ખાવે મરવાનો થયો છે. તેથી પ્રસિદ્ધિની કામના, નામનાની કામના એ સહજ જવી જ જોઈએ. અને પછી એક વાર એવું છે, ભગવાન તરફ ધ્યાન થયું ને પછી એનું મહત્વ પણ ન લાગે. ચાર લોકો સારા કહે તો શું, ન કહે તો શું ફરક પડે છે? એકે માણસ આપણા ભેગો આવવાનો છે જેની રાત દિવસ આપણે ગણતરી કરીએ, 5 લાખ મને માને, 10 લાખ મને માને, 25 લાખ મને માને. 25 લાખને ભેગા કરીને એકવાર પૂછતો ખરો કે હું જઈશ ત્યારે એકે માણસ ભેગો આવશે? ત્યાંને ત્યાં પીઠ ફેરવીને લોકો ચાલવા લાગશે. અને આ મૂર્ખાઈમાં વર્ષો કાઢી નાખ્યા. 25, 50 વર્ષ પાગલ થઈ જાય માણસ. લોકો મને ઓળખે ને લોકો મારા વખાણ કરે ને લોકો મારી નામના કરે, લોકો મારી કીર્તિ કરે. દયા ખાવા જેવો માણસ છે, દયનીય માણસ. એનિમલ લાઈફ જીવી ગયો, એને હ્યુમન લાઈફ જ ખબર નહીં પડી, બીજી વાત તો જવા દો. તેથી જ્યાં જ્યાં પોતાની મેળે સત્વ છે, હી ઇઝ નેવર ડિમાન્ડિંગ, હી કેન કમાન્ડ. ડિમાન્ડ કરીને માન મળતું નથી, માન તો કમાન્ડ થઈ જાય. કોઈ દિવસ જંગલમાં બધા પશુઓએ ભેગા થઈને સિંહનો રાજ્યાભિષેક કર્યો, આવું સાંભળ્યું છે? આજથી અમે આ સિંહને ગાદી પર બેસાડીએ છીએ. ગાદી પર જે બેસાડે તે ગાદી પરથી ઉઠાડી પણ શકે. ડિમાન્ડિંગ કામ નથી લાગતું. નાભિષેકો ન સંસ્કાર સિંહસ્ય ક્રિયતે મૃગૈહિ. અભિષેક નહીં કે સંસ્કાર નહીં, સિંહસ્ય ક્રિયતે મૃગૈહિ. મૃગ એટલે પ્રાણીઓ. પ્રાણીઓ વડે કોઈ દિવસ સિંહનો રાજ્યાભિષેક કે રાજ્યાભિષેક સંસ્કાર થતો નથી. પણ વિક્રમાર્જિત સત્વસ્ય સ્વયમેવ મૃગેન્દ્રતા. અરે વિક્રમ પરાક્રમ છે એની પાસે, ત્રાળ પાડે કે રાજા જ છે. તમે શું રાજા બનાવવાના હતા? એ બનાવેલા રાજાઓ શું કામના? લોકો જેને ચૂંટી કાઢે એને ભાઈ ચૂંટી પણ ભરે. પેલા ચૂંટી કાઢે. બહુ સરસ લખ્યું એક કવિએ કે ચોકડી મૂકી મેં જેના નામ પર, ચોકડી મૂકી મેં જેના નામ પર, લોકશાહીમાં એ જ ચૂંટાઈ ગયો. જેના નામ પર ચોકડી મારો ને, પાછા પોતે જ ક્યાં મારા નામ પર ચોકડી મારજો. ચોકડી મારવા જેવો જ છે. હા, પોતાના મોઢે જ કે મારા નામ પર ચોકડી મારજો. આપણે ચોકડી કોના નામ પર મારીએ? ખલાસ પત્યું, માર ચોકડી. એની વાત કરવા જેવી નથી. ત્યારે સામે ચડીને ચોકડી માગવા જે માણસ નીકળે, અને એ જ લોકશાહીનો વીક પોઈન્ટ છે. માગ્યા વગર સત્તા ઉપર આવતું નથી અને સારા માણસોને માગવાની ટેવ નથી. તેથી લોકશાહીમાં કોઈ દિવસ સારા માણસો સત્તા ઉપર મળશે જ નહીં. એ વીક પોઈન્ટ છે. બધા ઘણા ફાયદાઓ છે લોકશાહીના, પણ એમાંનો એક નબળો પાસું આ છે કે જે લોકો માગવા ટેવાયેલા નથી તે કોઈ દિવસ સત્તા ઉપર આવી શકે નહીં. એટલે સારા માણસોથી રાષ્ટ્રે વંચિત રહેવું પડે. ડેમોક્રેસી ઇન ઇટ્સ એકચ્યુઅલ વર્કિંગ રેરલી પરમિટ્સ અ કન્ટ્રી ટુ બી ગવર્ન બાય ઇટ્સ એબ્લેસ્ડ મેન. એબ્લેસ્ડ માણસો આવશે જ નહીં. સેકન્ડ ક્લાસ અને થર્ડ ક્લાસ માણસોથી જ રાષ્ટ્ર ચલાવવું પડે. એનું કારણ ચૂંટીને લાવવાના છે. તેથી જે પ્રસ્થાપિત માણસો છે, પ્રતિષ્ઠિત માણસો છે, ખરા અર્થમાં જે મોટા શ્રીમદ ઉર્જિત મેવા, જેનામાં તેજ છે, મમ તેજોં સંભમ, ભગવાનનું તેજ જ્યાં અવતર્યું છે, તે માણસો પોતાની મેળે ઓળખાય. જરાક નજર હોય ને, દ્રષ્ટિ મળી જાય ને તો વાર ન લાગે. માન માગવા નીકળ્યો હલકો માણસ છે, પૈસાની પાછળ પડ્યો હલકો માણસ છે, કીર્તિની પાછળ પડ્યો હલકો માણસ છે, સ્ત્રી પાછળ લટ્ટુ થયો હલકો માણસ છે. વિભૂતિ આવે ક્યાંથી? જ્યાં વિભૂતિમાં સત્વમ, જ્યાં જ્યાં વિભૂતિ છે, સત્વ છે, શ્રીમદ જ્યાં ઐશ્વર્ય છે. શ્રી એટલે શોભા, જીવનનું ઐશ્વર્ય, જીવનની શોભા છે. કેટલાક માણસો શોભતા હોય ઊભા હોય તો, રૂપાળો એટલા માટે નહીં, ચારિત્ર સારું હોય, ગુણો સારા હોય, તેજ હોય, તપ હોય. કદરૂપા માણસો પણ શોભે. અષ્ટાવક્રના 8 અંગ વાંકા હતા, પણ કર્મયોગી જનકનો ગુરુ હતો, જેનો ગીતામાં ઉલ્લેખ કર્મણા એવી સંસિદ્ધિ આસ્થિતા જનકાદય. દેહમાં રહીને જે વિદેહી થયો,
એ વિદેહી જનક જેના ચરણોમાં સાષ્ટાંગ પ્રણામ કરે એમના અષ્ટાવક્ર એના 8 અંગ વાંકા હતા. તેથી શોભવું એટલે ખાલી કંઈ બ્યુટી પાર્લરમાં આટો મારી આવો તે નહીં. મેકઅપ તમે સારું કરો શોભતા ઉભા રહો એ શોભા નથી. જીવનની શોભા જુદી છે. 8 અંગ વાંકા હોય તો એ માણસ શોભતો હોય. સોક્રેટિસ દેખાવડો નહીં હતો. ઈસપ નીતિ કથાઓ જેને બાલ સાહિત્યમાં લખીને અમર થઈ ગયો તો ઈસપ પણ તમે ધોળા દિવસે જુઓ તો ગભરાઈ જાઓ એટલો કદરૂપો હતો. અબ્રાહમ લિંકન અમેરિકાનો પ્રમુખ કેટલો મહાન થયો છે, પણ કટંગો હતો, બેડોળ હતો. અને આપણા પાસેના માણસ મહાત્મા ગાંધી જેને આપણામાં ઘણા લોકોએ સાંભળ્યા છે પ્રત્યક્ષ, તે પણ ક્યાં રૂપાળા હતા. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે? શ્રીમદ ઉર્જિત એવો વા, શ્રીમદ જે શોભા છે એ જુદી છે. એ ગુણોનું સૌંદર્ય હોય, એ વિચારોનું સૌંદર્ય હોય, એ અનુભવનું સૌંદર્ય હોય, એ ચારિત્રનું સૌંદર્ય હોય. તેથી યદ્યદ વિભૂતિમત સત્વમ, જ્યાં જ્યાં તને કોઈ સત્વ દેખાય, વિભૂતિમત વિશેષ ભૂતિ જેનામાં છે, જુદી ચમક જ એ માણસ જુદી હોય, એના ચહેરા ઉપરની રોનક જ જુદી હોય. જે કોઈ સમજીને સ્વાધ્યાય કરે છે તેના ચહેરે અનોખી ચમક છે. શાસ્ત્રો સાકાર બનતા જીવનમાં અને વાણીમાં પ્રભુની ઝલક છે. શબ્દો બહાર પડે ને એટલે ભગવાન પાસેથી આવે છે એમ જ તમને લાગે. એ વિભૂતિમત્વ છે. ઈશ્વરની છાયા વગર અને ઈશ્વરનો વરદહસ્ત માથા ઉપર ન હોય ને તો આ બધી વાતો કંઈ ખાવાના ખેલ નથી. બલબલા માણસો લબડી જાય, લટકતા માણસો જોવા મળે. એક કાળે પૂજાતો માણસ બીજી જ પડે ફેંકાઈ જાય. પરમાત્માનો વરદહસ્ત જો માથા ઉપર ન હોય ને તો માનવનું ચાપલ્ય કે ચતુરાઈ કામ લાગતી નથી. જીવનમાં ચારિત્ર્ય જ કામ લાગે છે. સચ્ચાઈ જ જીવનમાં ટકે છે. દંભના દસકા અને સત્યની સદીઓ, હું બહુ ગામઠી ભાષામાં વાત કરું છું. 100 વર્ષ જો એક માણસ ટકી ગયો સમજી લો કંઈ હોવું જ જોઈએ. યદ્યત વિભૂતિમત સત્વમ, વિભૂતિમત હોય તો 100 વર્ષ ટકે, એટલે તો 10-20 વર્ષમાં ખલાસ, હિસાબ પૂરો થઈ જાય, એનો ચોપડો મંડાઈ જાય. તેથી આવા કેટલાય ચોપડાઓ વીંટાતા આપણે નજર સામે જોઈએ છીએ. એનું કારણ દંભ છે, દેખાવ છે, આડંબર છે, ધમાલ છે, તોફાન છે, પણ સત્વ નથી. તેથી કેશું કેશું જ ભાવે શું ચિંત્યોસી ભગવાનમય, આ કેટલું ભગવાનના મગજમાં છે કે લિસ્ટ આપ્યા પછી પણ અર્જુન મૂંઝાશે કે ભગવાન આટલા જ માણસો હવે નહીં, એના સિવાય કેટલાક રહી ગયા હશે, હવે પછી પણ કેટલાક થશે હજારો વર્ષ સુધી, તો અમારે કેમ સમજવું? તેથી જો જવાબ એને કહેવાય. પ્રશ્ન પૂછનારને પૂછવાની કલ્પના ન હોય તેટલું બધું કહી નાખે જવાબ સાચો. પૂછનારને બી ખબર ન હોય કે આટલું મારે પૂછવું તો એના કરતાં વધારે જવાબ મળે. એ તો મોટા ભાગે પોણિયા જવાબ મળતા હોય, સંતોષ થાય નહીં. પ્રશ્ન પૂછનારને રૂપિયામાં 12 આના જવાબ મળતો હોય તો આનંદ માનવા જેવું છે. પાવલી નથી મળતી. પ્રશ્ન પૂછવાનું કે ખરા, પણ પછી જે પ્રશ્ન પૂછતો હોય તેને ઉતારી પાડે, એની મજાક કરે, એનું અપમાન કરે, તો પછી પૂછવાનું શા માટે કહે છે? સંતોષ આપવાની જવાબદારી છે. સવાયો સંતોષ થવો જોઈએ. એને એમ લાગે આટલું તો મેં પૂછ્યું પણ નહોતું, એના કરતાં વધારે મને ખુલાસો મળી ગયો. સાંવરિયો રે મારો સાંવરિયો, હું તો ખોબો માગું ને દઈ દે દરિયો. આનું નામ ભગવાન. કેશું કેશું જો ભાવે શું, આટલું અર્જુને માગેલું, પણ આ તો દરિયો આપ્યો કે તને દુનિયાભરની તને આ ચાવી જ આપી દઉં વિભૂતિને ઓળખવાની. લે યદ્યદ વિભૂતિમત સત્વમ શ્રીમદ ઉર્જિતમ એવ વા તત્તદેવાવગચ્છત્વમ મમ તેજો સંભવમ. તેથી જે સત્વશીલ માણસ છે, જે ઐશ્વર્ય સંપન્ન છે, જે ઉર્જિત શક્તિમાન છે, અને શક્તિ પણ બીજાના બળ પર મુશ્તાક નહીં. દુર્યોધન ગમે એટલો હોશિયાર હશે પણ કર્ણના જોર ઉપર નાચતો હતો. એને જ દર્પ કહેવાય. દંભો દર્પોભિમાનસ્ય ક્રોધ પારુષ્યમેવ ચ અજ્ઞાનમ ચાભિજાતસ્ય પાર્થ સંપદમાસુરીમ. પોતાના બળ પર કૂદે તે અભિમાનીને બીજાના બળ ઉપર કૂદે એ દર્પવાન. દર્પ હંમેશા બીજા ઉપર આધાર રાખે છે. ભીષ્મ અને દ્રોણ પણ અહીંયા હતા, પણ તેના ઉપર દુર્યોધનને બહુ વિશ્વાસ નહોતો અંદરખાનેથી કે છે આપણા પક્ષે પણ આપણા નથી. એ સમજવા જેટલી અક્કલ એનામાં હતી. દુર્યોધન મૂર્ખો નહીં હતો. તેથી જેટલો કર્ણ ઉપર વિશ્વાસ છે ને એટલો ભીષ્મ દ્રોણ ઉપર વિશ્વાસ હતો જ નહીં. પણ કર્ણના ખભા ઉપર બેસીને કેટલા દિવસ નાચી શકાય? તેથી બીજાની શક્તિ ઉપર જે નાચે છે તે ઉર્જાવાન નહીં, એને શક્તિ ન કહેવાય. પોતાની શક્તિ ઉપર જે ટકે છે, પોતાના તેજ ઉપર જે જીવે છે, પોતાનું સ્વમાન જે જાળવે છે, પોતાની પાસે જેનું ઐશ્વર્ય છે, એ બધા વિભૂતિમત તત્વો છે. અને તે એમને એમ આવતા નથી. એના માટે જીવનની બહુ મોટી ધારણા હોવી જોઈએ. ચોક્કસ પ્રકારનું પ્રિન્સિપલ્સથી યુક્ત જીવન હોવું જોઈએ. જીવન મૂલ્યોને જે માણસ જાળવે
તે મૂલ્યવાન બન્યા વગર રહેતો જ નથી. જીવન મૂલ્યો જ તમને મૂલ્યવાન બનાવશે, બાકી કોઈ વસ્તુમાં મૂલ્યવાન બનવાની તાકાત નથી. 10-20 મકાનો બાંધવાથી તમે મૂલ્યવાન થતા નથી. એક ધરતીકંપ બધા જ મકાનને જમીનની અંદર લઈ જાય. તમારા કેટલા મકાન છે તેના પર તમે મૂલ્યવાન નહીં. તમારી પાસે કેટલી ગાડીઓ છે તેના ઉપરથી મૂલ્યવાન નહીં. તમારો ધંધો કેટલો વિકસ્યો છે એના ઉપર મૂલ્યવાન નહીં. તમારી અંદરની સંપત્તિ કેટલી વધી છે. રસ્તા ઉપર ઊભા રહીને પણ તમે બાદશાહ છો, અને નહીં તો મહેલમાં રહીને પણ ભિખારી છો. તેથી વિભૂતિ મત્વ અંદરથી પ્રગટે છે. યદ્યદ વિભૂતિ મત સત્વમ. કેટલા સંતો ફકીરો ઝૂંપડામાં રહેતા, ઝૂંપડામાં પણ બધા સમ્રાટને આગળ કરીને ગેટ આઉટ છે શું, નમસ્કાર કરીને વાત કરવી પડે એની સામે. આટલું તેજ હોય. તેથી તેજ બાહ્ય વસ્તુ ઉપર જેનું નિર્ભર નથી, જેની આંતરિક સમૃદ્ધિ જબરજસ્ત છે. તેથી કેશું કેશું જો ભાવેશુંથી શરૂઆત થઈ છે પૂછવાની, અને બરાબર છેડો મેળવી આપે છે. અધ્યાયનો જ્યારે અંત આવ્યો ત્યાં સુધી બરાબર મગજમાં ધ્યાન છે કે લિસ્ટ આપતો જાઉં છું, પણ પછી એક એવી ચાવી એને આપી દઉં કે આવતીકાલે હું લિસ્ટ આપવા માટે હાજર ન હોઉં તો પણ અર્જુન નહીં, પછી આવતા બધા અર્જુન રાવોને ખબર પડે કે વિભૂતિ કોને કહેવાય. એક જ અર્જુન નહીં, ત્યાર પછી ઘણા અર્જણભાઈ થયા ને. તો અર્જુનને લિસ્ટ આપ્યું, અર્જણભાઈને કોણ આપે? તો એ અર્જણભાઈને માટે આ લિસ્ટ છે. યદ્યદ વિભૂતિ મત સત્વમ. જ્યાં જ્યાં વિભૂતિ દેખાય, જ્યાં સત્વ દેખાય, જ્યાં શ્રી એટલે ઐશ્વર્ય દેખાય, જ્યાં ઉર્જિત એટલે શક્તિ દેખાય, અને બધી આત્મનિર્ભર હોય, એની શોભા બીજા પર અવલંબિત નથી, એની સત્તા બીજા પર અવલંબિત નથી, એ શક્તિની ગર્જના કોઈના ખભે બેસીને કરતો નથી. તેથી જે સ્વયં શક્તિમાન છે, સ્વયં સ્ફૂર્તિમાન છે, સ્વયં તેજસ્વી છે, સ્વયં ઐશ્વર્ય સંપન્ન છે, એની પાસે કશું ઓછું નથી. તેથી યદ્યદ વિભૂતિમત સત્વમ શ્રીમદૂર્જિતમેવા તત્તદેવાવગચ્છત્વમ મમ તેજોંસ સંભવમ તત્તદ એવ અવગચ્છ. અવગચ્છ એટલે સમજી લે, સારી રીતે સમજી લે. આપણે કહીએ ને આ વસ્તુ અગમ્ય છે, સમજાતી નથી. ગમનું જ ગચ્છ થાય છે. સંસ્કૃત ભાષાને જેને આવડે ખબર છે, ગમ ધાતુ છે, ગમ ગચ્છતી, ગચ્છામી ગચ્છાવ ગચ્છામદ રૂપ થાય. તેથી અવગચ્છ એટલે જાણી લે, ગચ્છ એટલે જા, અને અવગચ્છ એટલે જાણી લે, સમજી લે. આગળ લાગે ને પ્રત્યય તો અર્થ બદલાય. પ્રહાર, આહાર, સંહાર, વિહાર, પરિહારવત. ઉપસર્ગ આવે ને આગળ, ઉપસર્ગ તો અર્થ બદલાઈ જાય. ઉપસર્ગેણ ધાત્વર્થો બલાદ અન્યત્ર નિયતે પ્રહાર, આહાર, સંહાર, વિહાર, પરિહારવત. એક શબ્દની આગળ ઉપસર્ગ લાગે એટલે અર્થ બદલાય. હાર છે ને, રૂ હરતી, રૂ ધાતુ છે, રૂ હરતી, એના પરથી હાર થાય. પણ હારની આગળ પ્ર લગાડો તો પ્રહાર, સમ લગાડો તો સંહાર, પ્રહાર, આ લગાડો તો આહાર. પ્રહાર, આહાર, સંહાર, વિહાર, પરિહારવત. પ્ર લગાડો તો પ્રહાર થાય એટલે મારવાની વાત આવી. આગળ આ લગાડો તો આહાર, જમવાની વાત આવી. પ્રહાર, આહાર, સંહાર. સંહાર એટલે ખતમ કરવું, અને સંહાર એટલે શણગારવું. પણ સંસ્કૃત ભાષાનો પૂરો અભ્યાસ ન હોય ને તો અર્થનો અનર્થ થાય. શિવજી સંહારના દેવ છે. સંહાર એટલે શણગાર, સંહાર એટલે નાશ. તેથી સર્જનના દેવ પણ છે ને વિસર્જનના દેવ પણ છે. સંહારમાં શણગાર છે એ ઓછા લોકોને ખબર છે. ગામ શોભે છે, સ્મશાન છે. તેથી જે ગામમાં સ્મશાન ન હોય ને એકે માણસ મરતો ન હોય, તે આખું ગામ સ્મશાન થઈ જાય. એનું કારણ 200-200, 500-500 વર્ષના ગરડાઓ બેઠા હોય ને બીડી પીતા હોય, આખું ગામ સ્મશાન થઈ જાય. તેથી સ્મશાન એ ગામની શોભા છે. એ સમજનારા લોકોને વાર લાગે. તાત્વિક માણસોને આ વાત ખબર પડે. જીવન અને મરણનો આ ચક્ર ચાલે છે ને તેના કારણે સમાજમાં શાંતિ છે. એકે માણસ મરે નહીં તો બધા જ માણસો એકબીજાને અરખામણા થાય, ખાવા જાય એકબીજાને. તેથી આટલા બધા માણસો મરે છે તો પણ સ્વસ્થ રહેવું અઘરું છે. તો એકે માણસ ન મરે, સમાજ કેવો હોય કલ્પના કરો. તમારી 7 પેઢીના માણસો લાઈન બંધ ઘરમાં બેઠા હોય, શું હાલ થાય? અને દરેકની અમાન્ય જાળવવાની, દરેકને પૂછીને કામ કરવાનું. એકે કામ તમારું થાય નહીં. એકાદ વડીલ પણ હઠાક રહી હોય ને તો એક કામ ઘરમાં થવા ન દે, તો 7 બેઠા હોય લાઈન બંધ, તો શું હાલત થાય? તેથી આપણું ઘર કે ગામ સ્મશાન ન બને એટલા માટે ગામની બહાર સ્મશાન છે ને શિવજી ત્યાં બેઠા છે. બોલાવી જ દે એટલે ઝંઝટ ગઈ. હવે આગળ વધો, ચલો બીજા લોકો કામ કરો, બાકીના લોકો. તેથી આખું પરિવર્તનશીલ સંસાર છે. ત્યારે સંવારના 2 અર્થ છે. સંવાર એટલે નાશ અને સંવાર એટલે શણગાર. ભટ્ટ નારાયણે એક નાટક લખ્યું છે, વેણી સંહાર. હવે વેણી એટલે આપણને ફૂલની વેણી ખબર છે. વેણી એટલે અંબોડો. અંબોડો કાપી નાખવાનો. સંવાર એટલે અંબોડો શણગારવાનો.
વેણી સંહાર, વેણીથી માણસ સજે, શોભે. તેથી વેણી સંહાર નાટકનું નામ છે. ન સમજો તો આ વેણીનો સંહાર થયો. સંહાર શું થાય? દુશાસને વાળ ખેંચ્યા અને દ્રૌપદીની સભામાં લઈ આવ્યો. એ વાળ જે ખુલી ગયા, દ્રૌપદીએ પ્રતિજ્ઞા કરી કે તારા લોહીથી જ ધોઈને ઘસીને પછી આ વાળનો અંબોડો પાછો બંધાશે. તેથી વેણીનો સંહાર, પાછો શણગાર ક્યારે થશે તેના ઉપર આખું નાટક છે વેણી સંહાર. તેથી સંહાર શબ્દના બે અર્થ છે. સંહાર એટલે નાશ અને સંહાર એટલે શણગાર. સંહાર એટલે સર્જન અને સંહાર એટલે વિસર્જન. ત્યારે શિવજી એ સંહારના દેવ છે, એટલે સર્જનના પણ દેવ છે ને વિસર્જનના પણ દેવ છે. અને તેથી એમનું એક નામ છે ભવ. ભવ એટલે સર્જન. ભૂ ભવતી, નિર્માણ થયું ને, સંભવ. સંભવામી યુગે યુગે. ત્યારે એ જ શિવજીનું નામ પાછું ભવ પણ છે. સર્વહર, નાશ કરનાર પણ છે અને નિર્માણ કરનાર પણ છે. તેથી શિવજીનું નામ છે ભવ અને પાર્વતીનું નામ છે ભવાની. તેથી ભગવાન શિવજી એ સંહારના દેવ છે. એ સાચો શબ્દ છે. એનું કારણ સર્જન અને વિસર્જન બંને કરે છે. વિસર્જન કરીને પણ એ સૃષ્ટિની શોભા વધારે છે. શોભા નાશ કરવાને માટે વિસર્જન છે જ નહીં. તેથી શિવત્વ જગતમાં જે કામ કરે છે એની પછવાડે એની એક યોજના હોય છે. આપણે આપણી દ્રષ્ટિથી આ બધી વાતોને માપતા હોઈએ, પણ સર્જન અને વિસર્જન સતત સૃષ્ટિનો આ ક્રમ ચાલ્યા જ કરે છે. એવરી મોમેન્ટ, ક્ષણે ક્ષણે યન નવતામુપૈતિ તદેવ રૂપમ રમણીયતાયા. બ્યુટી ઇઝ ધેટ વિચ ચેન્જીસ એવરી મોમેન્ટ. ક્ષણે ક્ષણે બદલાય છે એટલે તો સૌંદર્ય છે. સાચા ફૂલો આપણને ગમે છે. પ્લાસ્ટિકના ફૂલો ગમતા નથી, પરમેનન્ટ હોય તો પણ. પ્લાસ્ટિકના ફૂલ તમારા કાયમ છે પણ સુગંધ નથી આવતી. તેથી સર્જન અને વિસર્જનશીલ લોકોમાં સુગંધ નિર્માણ થવાની શક્યતા છે. જળ પ્લાસ્ટિકના ફૂલોમાં સુગંધ નથી. ખુશ્બુ આ નહીં શકતી કભી કાગજ કે ફૂલો છે. હકીકત છુપ નહીં શકતી કભી જૂઠે ઉસૂલો છે. ગમે એટલી ખોટી વાતો કરો, હકીકત બહાર આવ્યા વગર રહે જ નહીં. હકીકત છુપ નહીં શકતી કભી જૂઠે ઉસૂલો છે. और खुशबू आ नहीं सकती कभी कागज के फूलों से. કાગળના ફૂલોમાંથી સુગંધ આવે જ નહીં. ગમે એટલા રંગ પૂરો ને ગમે એટલો સમાજની સામે મોટું કરીને મૂકો, પણ અલ્ટિમેટલી તમારી દુર્ગંધ છે તે બહાર આવીને ઊભી રહી. એટલે જીવનની અંદર જે સચ્ચાઈ છે, સત્વ છે, એ સર્જન વિસર્જનમાં જ છે. વિસર્જનથી એ માણસ ગભરાતો નથી અને સર્જનથી અકળાતો નથી. વિસર્જન અને સર્જન આ સૃષ્ટિનો નિયત ક્રમ છે એમ સમજીને જે માણસ ચાલે. તેથી ભગવાન શિવજી એ સંહારના દેવ છે. સંહાર શબ્દ બહુ પરફેક્ટ છે, જેમાં સર્જન વિસર્જન બંને આવી જાય છે. આનો સંહાર કરો એટલે નાશ કરો, અને એને સંહારો એટલે શણગારો. તેથી વેણી સંહાર મેં કીધું નાટકમાં. વેણી કાપવાની નથી કે આંબોડો કાપવાનું નથી, વાળવાની વાત છે, શોભાવવાની વાત છે. અને એ પ્રતિજ્ઞા ભીમસેને પૂરી કરી આપી છે. દુર્યોધનની જાંગ ભાગી નાખીશ અને તારું લોહી પીશ અને આ લોહીથી દ્રૌપદીના વાળ પાછા ઓળીશ. તેથી દ્રૌપદીને થોડો ભીમ પ્રત્યે વિશેષ પક્ષપાત હતો. સૌથી વધારે મારી લાગણીઓને કોઈ સમજે છે તો ભીમ સમજે છે. આવી રીતની દ્રૌપદીની કબૂલાત છે વેણી સંહારમાં. અકળાઈ જતો હતો. બહુ ફિલોસોફિકલ ભાષા બોલવાની ટેવ હતી યુધિષ્ઠિરને. એ મનને વાળવાની વાત કરે, ચાલો ચાલે કે જતું કરો. ભીમ જતું નહીં કરે. ખોપડી ફોડી નાખો, મસ્તી કરે કેમ આ માણસ. તેથી ભીમસેનને જે અકળામણ હતી, હવે એમાં કેટલું સત્ય સાચું હતું એવા જવા દો. પણ એક વખત દ્રૌપદીને એમ લાગતું હતું કે મારી ભાવનાઓને સમજનાર માણસો તો ખરેખરો આ છે. યુધિષ્ઠિર એકવાર ઉપદેશ કરે છે દ્રૌપદીને, ત્યારે દ્રૌપદી ચડાઈ ગઈ છે કે અમરસ શૂન્ય ને જનસ જંતુના ને જાત હાર્દેન ને વિદ્વિષાદર. અરે માણસ શું કામનો, જેની કૃપા કોઈનું ભરું ન કરે અને જેનો ક્રોધ કોઈનું બગાડી શકે નહીં, એ માણસ શું કામનો. કૃપા થાય તો સામેવાળાનું ભલું થવું જોઈએ અને ક્રોધ થાય તો સામેનો માણસ ખલાસ થવો જોઈએ. સત્વશીલ માણસ કહેવાય. તમે સત્વ શૂન્ય છો એમ યુધિષ્ઠિરને કહી નાખ્યું છે. દ્રૌપદી ઓછી નહીં હતી, જ્વાલા છે. દ્રૌપદીને જીરવીને ખાવાના ખેલ નહીં હતા. યુધિષ્ઠિરને પણ બહુ સીધી ભાષામાં કહી નાખ્યું છે એણે, જનરલાઇઝ કરીને. તમે આવા છો એમ નહીં, પણ જેની કૃપાથી કોઈનું કલ્યાણ ન થાય અને જેના ક્રોધથી કોઈનું બગડે નહીં, આવો સત્વ શૂન્ય માણસ શું કામનો. તેથી વિભૂતિમાં તેજ હોય, વિભૂતિમાં શક્તિ હોય, વિભૂતિમાં સાત્વિક આક્રોશ પણ હોય. ત્યારે યદ્યદ વિભૂતિમત સત્વમ શ્રીમદુર્જિતમ એવા. તેથી પ્રહાર, આહાર, સંહાર, વિહાર, આગળ વી લગાડો તો ફરવાની વાત થાય. પ્રહાર એટલે ફટકો મારવો, આહાર એટલે ખાવું, સંહાર એટલે ખલાસ કરવું કાં તો શણગારવું. પ્રહાર, આહાર, સંહાર, વિહાર અને પરિહાર એટલે ત્યાગ કરવો. બધું છોડીને માણસ નીકળી પડે. પરિત્યક્ત્વા સર્વમ વ્રજતી હતી પરિવ્રાજક. તેથી ઉપસર્ગ લાગી ગયો કે ધાતુના અર્થો બદલાઈ જાય. ઉપસર્ગ એને ધાત્વર્થો બરાદન્યત્ર નિયતે. પ્રહાર, આહાર, સંહાર, વિહાર, પરિહારવત.
ઉપસર્ગથી ધાતુના અર્થ બદલાય. કેવી રીતે? તો દાખલાઓ પણ ત્યાં જ આપે. આ સંસ્કૃત ભાષાનું વૈશિષ્ટ્ય છે. સંસ્કૃત વ્યાકરણ શીખવું સહેલું આટલા માટે છે, બધું શ્લોકબદ્ધ છે. આગળ ઉપસર્ગ લાગે તો અર્થ બદલાય. કેવી રીતે? પ્રહાર, આહાર, સંહાર, વિહાર, પરિહાર સાથે લાઈને મૂકી દે એટલે ક્લિયર કટ મગજમાં બેસી જાય કે આમાં ગરબડ થાય જ નહીં. ઉપસર્ગ લાગે એટલે આમ થાય. ત્યારે સંહાર શબ્દ પણ અતિશય મહત્વનો છે. શિવજી એ સંહારના દેવ હશે તો એ શણગારના પણ દેવ છે. સર્જન અને વિસર્જન બંને ભગવાન શિવજી કરે છે. તેથી સર્વહર પણ એનું નામ છે અને ભવ પણ એનું નામ છે. ભવમાં સર્જનની વાત આવે છે. સર્વહરશ્ચાહમ મૃત્યુ સર્વહરશ્ચાહમ ગીત આવ્યું છે આમાં વિભૂતિમાં. બધું જ ખેંચી લે એ મૃત્યુ પણ ભગવાન શિવજીની વિભૂતિ છે અને ભવ બધું નિર્માણ કરે એ પણ ભગવાન શિવજીની વિભૂતિ છે. તેથી સર્જક અને વિસર્જક બંને કામો ભગવાન શિવજી કરતા જ હોય છે. ત્યારે યદ્યદ વિભૂતિમત સત્વમ શ્રીમદ ઉર્જિત મેળવવા, જેની પાસે શક્તિ છે, ઐશ્વર્ય છે, તેજ છે, ત્યાં ત્યાં મારી વિભૂતિ છે. શક્તિ માણસ પાસે હોવી જોઈએ, તેજ માણસ પાસે હોવું જોઈએ, ઐશ્વર્ય માણસ પાસે હોવું જોઈએ. શક્તિની જગતમાં પૂજા થાય છે. વેદવ્યાસ વનવાસમાં પાંડવોને મળવા ગયા અને પાંડવોને પૂછે છે, સામેથી ગયા છે, મોટી વાત છે. કોઈ મોટો માણસ વગર નિમંત્રણે ઓચિંતો જો આપણા ઘરે આવી ચડે ને તો જન્માંતરના પુણ્યો સાકારિત થયા છે એમ સમજો. એમ યુધિષ્ઠિર કે છે. અદ્ય ક્રિયા કા મધુધાકૃતું નામ સત્યાસી સંપ્રતિ ભૂમિ દેવા આ સંસ્કૃતે રશ્મિ જગત સુજાતમ ત્વયા ગતે યદ બહુમાન પાત્રમ. તમારા જેવા ઋષિ અમારા ઘરે આવ્યા, અમારું બહુમાન થયું છે. અદ્ય ક્રિયા કામદુધાકૃતું નામ, જે ક્રતુ યજ્ઞો કર્યા છે ને એ કામધેનુ થઈને ફળ્યા છે આજે. અદ્ય ક્રિયા કામદુધાકૃતું નામ સત્યાસી સંપ્રતિ ભૂમિ દેવા. જે ભૂમિદેવોએ, જે વિપ્રોએ, પવિત્ર ઋષિઓએ અમને આશીર્વાદ આપ્યા છે ને તે આજે સાકારિત થયા છે. એનું કારણ વગર બોલાવે વેદવ્યાસ અમારા ઘરે આવ્યા. વેદવ્યાસ વગર નિમંત્રણે આવે એનું કેટલું યુધિષ્ઠિરને મહત્વ છે. અને એ વેદવ્યાસ પાંડવોને આવીને પૂછે છે, જો કેટલી ચિંતા કરે છે પાંડવોની. પાંડવો યશસ્વી થાય તેમાં વેદવ્યાસને પણ રસ છે. સાચા માણસો જગતમાં ટકી જાય તેમાં હજારો વર્ષના ઋષિઓને રસ છે. હું ઘણી વાર કહું છું, કોઈ સાચો માણસ તૂટતો નથી એમ જોવા મળ્યું કારણ શું છે? એકલો નથી. સારી વાતો જગતમાં પ્રસ્થાપિત થાય તેના માટે હજારો વર્ષો સુધી જે ઋષિઓએ મહેનત કરી છે ને એ બધા ઋષિની શુભેચ્છા અને સદભાવને એની પાછળ આવીને ઊભી રહે. એનું કારણ આ માણસ ટકશે તો જ અમારી વાત પહોંચશે. તેથી એમનું અધૂરું રહેલું જે કામ છે, પરંપરા છે, અનુસંધાન છે. તેથી કોઈ પણ સાચા માણસની જોડે આપણે કહીએ ને વડીલોનું પુણ્ય છે કે ઈશ્વરના આશીર્વાદ છે. એનું કારણ છે સૃષ્ટિને પણ કેટલીક સારી વાતો જોઈએ છે. એટલે ઇતિહાસમાં તમને કોઈ દિવસ સાચો માણસ એકલો હોય ને તો પણ તૂટેલો જોવા નહીં મળે. હિરણ્યકશ્યપુ તૂટી જાય પણ પ્રહલાદ તૂટતો નથી. એનું કારણ પ્રહલાદ ટકે એમાં બધાને રસ છે. ભગવાનને રસ છે, ઋષિઓને રસ છે, સંતોને રસ છે, આચારોને રસ છે, સત્વશીલ માણસોને રસ છે. તેથી સાચો માણસ તૂટ્યો હોય તેવો ઇતિહાસ જ નથી. અને તૂટ્યો હોય તો કંઈક ખોટાઈ હોવી જ જોઈએ. સારા માણસો ખલાસ થયા બને જ નહીં. સારો માણસ ખલાસ થાય જ નહીં. એ ક્યાંક એને ભૂલ કરી હશે, થાપ ખાધી હશે. માણસ મરે છે પોતાના અવરચંડાઈના કારણે. સત્વશીલ વ્યક્તિ હંમેશા ટકી જ જાય. એનું કારણ અનંત લોકોની તપસ્યા ત્યાં આવીને ઊભી રહે છે. જે લોકો શક્તિ સંપન્ન છે તેની પાછળ તપ હોય. વેદવ્યાસ સામે ઉઠીને જાય આવા લોકોના ઘરે અને યુધિષ્ઠિર કહે છે, કામધેનુ રૂપ અમારા યજ્ઞો કામધેનુ થઈને આજે આવ્યા છે. અમારું બહુમાન થયું છે એમ લાગે છે. પછી કહે છે, આગમનમ પ્રયોજનમ કિમ, પણ તમે આવ્યા છો કંઈક હેતુ તો હશે, તમારા મનમાં કંઈક તો હશે, અમારી શુભકામના, અમારું ચિંતન. ત્યારે વેદવ્યાસ કહે છે કે તમારો વનવાસ કાળ અને ગુપ્તવાસ પૂરો થશે પછી શું કરશો? લડાઈ કરશું. કૌરવોને ઉપાડીને ફેંકી દેશો ને રાજ્ય હાથમાં લેશો. કેવી રીતે લેશો? તો જરાક કેફ આવે છે અર્જુનને અને ભીમને કે આ બિચારો બાવો એને ખબર શું પડે કેમ લેશું. ગદા બતાવી ભીમે, આ ગદા છે ને ખોપરી ફાડી નાખીશ બધા 100 કૌરવોની. અર્જુન ટંકાર કરે છે ગાંડીવનો, તમને ખબર નહીં કેમ રાજ્ય પાછું લેશું પૂછો છો? ત્યારે વેદવ્યાસ હસવા લાગ્યા કે આ બધી મને ખબર છે, પણ આ તમારા ગદા અને તમારા ધનુષ્યથી રાજ્ય પાછું નહીં આવે. ખાવાના ખેલ નથી. સામે કે બધા વકરાઓ છે. ત્રિસપ્ત કૃત્વા જગતીપતિ નામ હંતા ગુરુ યશ જામદગ્ન્ય. 21 વખત પૃથ્વીને નક્ષત્રી કરનાર પરશુરામને હરાવનાર ભીષ્મ સામે ઊભા છે. હવે ધનુષને આ ગદાઓ ઘણી જોઈ નાખી છે આ ભીષ્મે. તેથી પોતાની શક્તિને વધારે પડતું મૂલ્યાંકન કરો નહીં. ઓવર એસ્ટિમેશન માણસને મરાવે.
જેમ અંડર એસ્ટિમેશનમાં લઘુતા ગ્રંથિ આવે તેમ ઓવર એસ્ટિમેશનમાં ગુરુતા ગ્રંથિ આવે, અને ગ્રંથિવાળા માણસો હંમેશા મરે. ગુરુ ગ્રંથિથી પણ મરેલા ઘણા માણસો હોય છે, અને લઘુ ગ્રંથિથી માણસો ઘણા મરેલા હોય છે. તેથી એમાંથી બહાર આવવું જોઈએ. સામે દ્રોણાચાર્ય ઊભા છે, જેમણે તમને ધનુષ્ય ચલાવતા શીખવાડ્યું છે. અર્જુન તું શું ગાડી દેખાડે છે? તને હાથમાં ધનુષ પકડાવીને જે શીખવાડનાર માણસ સામે ઉભેલો છે, જેના બધા વાળ સફેદ થયા છે, હિમાલયનું શિખર છે માથા ઉપર, ધવલગીરી છે આ માણસ, ખાવાના ખેલ નથી. અને એના ધનુષ્યમાંથી એક એક બાણ છૂટશે ને તો પ્રલયકાળના અગ્નિ જેવા હશે. સૃજંતમ માજા વિશુ સંહતિર્વ સહેત કોપજ્વલિતમ ગુરુંક પરિસ્ફુરલ લોલ શિખાગ્ર જીવમ જગત જગત શાંતમી વાંત વનની. વનની આગ આવશે, આગ આખા જગતને ખાઈ નાખે એવા બાણ છૂટશે આ દ્રોણાચાર્યના ધનુષ્યમાંથી. તમારે સામે ઉભા રહેવું હશે કે થઈ જશે? તમે માનો છો આટલું સહેલું નથી. અને કર્ણ ઓછો છે કે? અરે જાય તો મૃત્યુનો પક્ષપાત, મૃત્યુ પણ એનો પક્ષ લે. સામેના માણસોને મારે, એને હાથ લગાડે નહીં. મૃત્યુ પક્ષપાતી બની જાય એવો કર્ણ છે. પ્રલય બાણ જેવા, અગ્નિ જેવા બાણ છૂટે એવા દ્રોણ છે. અને પરશુરામને પરાભૂત કરનાર ભીષ્મ ઊભા છે. બિલકુલ અંડર એસ્ટિમેટ એ લોકોને કરો નહીં, અને પોતાને ઓવર એસ્ટિમેટ કરો નહીં. અને ત્યારે સમજાયું આ લોકોને કે મહત્વ શું છે. પછી પગે લાગ્યા અને માર્ગદર્શન માગ્યું છે. ત્યારે કે છે લભ્યાધરિત્રી તવ વિક્રમેણ જાયાંશ વીર્યાસ્ત્ર બલે વિપક્ષ અત પ્રકર્ષાય વિધિર વિધેય પ્રકર્ષ તંત્રાહી રણે જયશ્રી. પ્રકર્ષ તંત્ર બનો, સમર્થ બનો, સામર્થ્ય મેળવો, અને તપશ્ચર્યાનો ઉપાય છે. તેથી શિવજીની તપશ્ચર્યા કરવા માટે મોકલાવે છે, અને પાશુપત અસ્ત્ર લઈને પાછો આવે છે. દિવ્ય શસ્ત્રો પણ સાથે હોવા જોઈએ. ડિવિનિટી ન હોય ને તો કેવળ તાકાત જીતતી નથી. ભગવાનનો હાથ છે, ઈશ્વરનો વરદ હસ્ત, એ બહુ મોટી વાત છે. એના જેવી ઉપલબ્ધિ નથી જીવનમાં મેળવવા જેવું. તો એક જ કે ભગવાનની છત્રછાયા આપણા ઉપર આવે, ઈશ્વરનો હાથ માથા ઉપર રહે, એનાથી મોટા આશીર્વાદ જ નથી. અને એ ક્યારે રહે? અનાયાસ રહે. હા, ભગવાન તમે મારા માથા ઉપર હાથ રાખો એમ કહીને રખાય નહીં. ઈશ્વરથી રહેવાય જ નહીં, હાથ આવી જાય. એવા કામો જીવનમાં થવા જોઈએ. અને એક વખત ઈશ્વરનો વરદસ્ત આવ્યો ને પછી કોઈનો હાથ તમારા સુધી પહોંચે જ નહીં. ઘણા માણસો કે એની પાછળ પડો નહીં, એના હાથ બહુ લાંબા છે. અરે ગમે એટલા લાંબા હશે, એ લાંબા હાથ આપનારો એના કરતાં લાંબા હાથવાળો છે. કોઈ માણસના હાથ જો લાંબા હોય ને તો લાંબા હાથ આપ્યા કોણે છે? તેથી કોઈના હાથ લાંબા છે એમ સમજીને ગભરાઈ જવાનું કારણ નથી. એ બધા લાંબા હાથવાળાને ટૂંકા કેમ કરવા તે ભગવાનને આવડે છે. તમે માત્ર સત્વશીલ રહો, તમે ચારિત્ર સંપન્ન રહો, તમે દિવ્યતા અને સત્યની ઉપાસના જીવનમાં કરો, પરમાત્મા તમારી આસપાસ કવચ થઈને વીંટળાઈ જાય. વજ્ર પંજર નામેદમ યો રામ કવચમ સ્મરેત અવ્યાહતાગ્ન સર્વત્ર લભતે જય મંગલમ. એના જીવનમાં જય છે, વિજય છે, બધું જ શ્રીમદ ઉર્જિત મેળવવા. તેથી એક સરસ મજાની ચાવી આપે છે. લિસ્ટ આપ્યા પછી ચાવી, કે લિસ્ટમાં અધૂરા હમણાં જ છે અને આવતીકાલે નવા માણસો ઉમેરાશે નહીં. તેથી કેશું કેશું જે ભાવેશુંનો આ સરસ જવાબ આજે અહીંયા આપ્યો છે. 17મા શ્લોકનો જવાબ અહીંયા છે, 41મા શ્લોકમાં. કેટલું અનુસંધાન છે. લોકો કહે છે ગીતામાં બધું અસ્તવ્યસ્ત છે. તું અસ્તવ્યસ્ત છે, ગીતામાં બધું વ્યવસ્થિત છે. કોઈ ઠેકાણે સામેના માણસની જિજ્ઞાસા કુંઠિત ન થાય એનું ધ્યાન રાખીને જવાબો ભગવાન આપે છે. ત્યારે કેશું કેશું જો ભાવેશું જેવો પ્રશ્ન પૂછ્યો છે કે છે યદ્યદ વિભૂતિમત સત્વમ, જ્યાં જ્યાં વિભૂતિમત સત્વ દેખાય ત્યાં ત્યાં મારા તેજનો સંભવ છે. મમ તેજંશ, મારા તેજનો અંશ ત્યાં પ્રગટ્યો છે એમ સમજ. અવગચ્છ, જાણી લે. ગચ્છ એટલે જવું અને અવગચ્છ એટલે જાણી લેવું. ઉપસર્ગ લાગ્યો ને આગળ, તેથી મારો ઉપસર્ગનો વિષય વચ્ચે આવ્યો હતો. અવગચ્છ શબ્દ થયો છે, તેથી આગળ અવ ઉપસર્ગ લાગ્યો. ત્યારે ગચ્છ એટલે જવું અને અવગચ્છ એટલે જાણી લેવું. તત્તદ એવ અવગચ્છત્વમ, તેને તું જાણી લે કે મારા તેજનો અંશ ત્યાં સંભવિત થયો છે, સંભવ્યો છે. અને પરમાત્માનું તેજ ક્યાં હોય છે તેના બધા ઉદાહરણો આપ્યા છે. કોઈક ઠેકાણે ઝલક તો મળવી જોઈએ ને. જરાક કોઈ ખબર નહીં પડે. ભગવાન બધે જ વ્યાપક છે, કબૂલ, પણ તો એમ થાય કે નહીં ક્યાંક દેખાય તો મજા આવે. તારું અસ્તિત્વ ચિહ્ન જોવાની હૃદય એક ઝંખના છે. તારું ચિહ્ન તો દેખાડ ક્યાંક. આ ચિહ્ન દેખાડ્યા, લાઈન બંધ દિષ્ટ હતું ને, આ ચિહ્નો છે. અહીંયા દેખાશે, અહીંયા દેખાશે, અહીંયા દેખાશે, અહીંયા દેખાશે, અને આવું આવું જ્યાં હોય ત્યાં વધે. પછી એક વાત કરવાની પદ્ધતિ છે. ન નિરખે ખુદા, ન નિરખે પ્રભુ ચાંદ સૂરજમાં કોઈ નિહાળ્યો ખુદા મેં સિતારે સિતારે. કેટલાકને સૂરજમાં પણ ભગવાન ન દેખાય ને કેટલાકને હરેક તારામાં દેખાય. અને સૂરજ સામે જોવું અઘરું પણ છે. સૂરજ 9,30,00,000 માઇલ દૂર છે, છતાં ઊંચી આંખ કરીને જોવાની આપણી હિંમત નથી.
ત્યારે સૂરજને આપણે પૂછીએ કે તમે ક્યાં ક્યાં છો, કહો તો ખરા. સૂરજ સામે ઊભા રહીને સૂરજને પૂછીએ તમે ક્યાં ક્યાં છો, ત્યારે સૂરજ કહે છે ક્યાંક ક્યાંક દીવો ચમકતો હોય ને, થોડો થોડો પ્રકાશ હોય તો એમાં હું છું એમ સમજજે. સામે ઊભો છે સૂર્ય, એને જ પૂછીએ છીએ તો એ પોતાનો બિચારો પરિચય વાયા વાયા આપે છે કે જ્યાં જ્યાં દીવો હોય, જ્યાં પ્રકાશ હોય ને ત્યાં ત્યાં મારા તેજનો સંભવ છે એમ તું સમજ. આજ અર્જુનની હાલત છે, સામે સૂર્ય ઊભો છે, કૃષ્ણ પોતે ઊભો છે, પણ એ પકડવું અઘરું છે. સામે ઉભેલો માણસ પકડાય નહીં. હમણાં થયું ને કાલિદાસમાં આપણો પ્રોગ્રામ થયો ત્યારે એક ભાઈએ એક વાર્તા કરેલી. એક માણસને કોઈએ પૂછ્યું કે મારે ગુરુ કરવા છે તો કોને કરું, તો એને દ્રષ્ટિ આપી કે આવું આવું જેનામાં હોય, ચહેરા ઉપર તેજ હોય, આંખોમાં આમી દ્રષ્ટિ હોય, જીવનની કુમારી હોય, સાત્વિકતા હોય, સરળતા હોય. પછી એ 20 વર્ષ ફરી ફરીને આવ્યો, કોઈ આવું મળ્યું નહીં. અને પછી અહીંયા આવીને આ માણસને જોયો તો આ બધું અહીંયા જ દેખાણું. કે કહો મને રખડાવ્યું ને 20 વર્ષ, તમે કહ્યું હોત તો હું જ છું, તો તારે તું માન્યો ન હોત. તું ફરી આવ્યો ને એટલે હવે તને ખ્યાલ આવશે. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે કે ભગવાન સામે ઊભા છે અને અર્જુન પૂછે છે કે શું છે ભાવે શું ચિંત્યો સી ભગવાન મયા. ત્યારે સૂરજને જ પૂછીએ, સૂરજ તું તમારો પરિચય આપશો, કંઈ સંકેત બતાવશો, તો દીવામાં બતાવવું પડે. એનું કારણ તું દીવો જોઈ શકશે, સૂરજ જોઈ શકશે નહીં. તેથી આખો વિભૂતિ યોગ એ વાયા વાયા ભગવાનનો પરિચય કરાવવાની પદ્ધતિ છે, બીજું કશું જ નથી. થોડુંક અહીંયા દેખાશે, થોડુંક અહીંયા દેખાશે, થોડુંક અહીંયા દેખાશે, આ બધો તેજ અને એનો સમન્વય થાય એટલે હું. તેથી વાયા વાયા પરિચય આપવાનો એક પ્રયત્ન, પ્રામાણિક પ્રયત્ન ભગવાન કરે છે. એનું કારણ માણસનું જેટલું ગજું એટલું જ કહેવું જોઈએ ને. અધિકાર તૈસા કરું ઉપદેશ, જેટલો જેનો અધિકાર તેને એટલો જ ઉપદેશ કરાય, નહીં તો માથા ઉપરથી જાય. તેથી શું બોલવું આપણે જીવનની એક કલા છે. ઘટત્વા વચ્છિતમ પટ ને પટત્વા વચ્છિતમ ઘટ, ન બોલનાર સમજે ન સાંભળનાર સમજે, વ્યાખ્યાન પૂરું થાય. અને વાહ બહુ સરસ વ્યાખ્યાન, શું કંઈ સમજાવ્યું નહીં એવું સરસ હતું. બોલનાર વક્તા બહુ વિદ્વાન, શું પથરા વિદ્વાન. એક પણ શબ્દ ખબર નહીં પડે આવો હોવો જોઈએ. ડીપર ધ થોટ, સિમ્પલર ધ લેંગ્વેજ. અંદરનો પરમાત્મા બોલે અને સામેનો પરમાત્મા ઝીલે, એનું જ નામ સ્વાધ્યાય. ગૂંચવી નાખે તે સ્વાધ્યાય નહીં, ગૂંચવણ ઉકેલી નાખે તે સ્વાધ્યાય. તેથી શ્રોતાઓને ગૂંચવી નાખે એ પંડિત કહેવાય, ઉલઝાવી નાખે તે પંડિત કહેવાય, અને સુલઝાવી નાખે તે સંત કહેવાય. વસંતવત લોકહિતમ ચરંત, જે વસંતની જેમ લોકોનું હિત, એમાં એના મગજમાં લોકોનું હિત છે. પોતાનું પાંડિત્ય પ્રદર્શન કે પોતાની મોટાઈ પ્રસ્થાપિત કરવાનો સાથને પડદે પ્રયાસ નથી, અને ત્યાં વિભૂતિ પ્રગટે. તેથી અત્યંત વિભૂતિમત સત્વમ શ્રીમદ ઉર્જિત મેળવવા. ત્યારે જ્યાં શક્તિ છે ત્યાં પરમાત્મા છે, જ્યાં ઈશ્વર્ય છે ત્યાં પરમાત્મા છે, જ્યાં તેજ અને કાંતિ છે, ઉર્જા એટલે શક્તિ, સત્વ, ઐશ્વર્ય, આ બધી વાતો મળીને પરમાત્માની ઝલક મળે. તારું અસ્તિત્વ ચિહ્ન જોવાની હૃદય એક ઝંખના છે. તીર્થસ્થાનો અનેકમાં હું ખૂબ ઘૂમ્યો, તારા આભાસે એક એક પાણ ચૂમ્યો, પણ સરવાળે જ્યાં સુધી પરમાત્મા પોતાની ઝલક દેખાડતો નથી ત્યાં સુધી ઉપલબ્ધિ થતી નથી. તારી દિવ્ય કૃપા વિણ તારી સુરત ના પમાય, ભાવ ભર્યા ગીતો હૃદયથી ગવાય. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે? પરમાત્મા પોતાની ઝલક આપે છે. શક્તિ જીવનમાં બધા પાસે છે, પણ બાળકોમાં શક્તિ વધારે હોય. નાનું બાળક છે ને બહુ શક્તિ સંપન્ન હોય. વૃદ્ધ પાસે પણ શક્તિ છે, પણ ઘસાઈ ગયેલી છે. આથમતી શક્તિ વૃદ્ધ પાસે છે અને ઉગતી શક્તિ બાળક પાસે છે. ત્યારે બાળકનું પૂજન એટલા માટે થાય છે કે હવે એનું ભવિષ્ય ખુલ્લું છે, આનું ભવિષ્ય પૂરું થયું. વૃદ્ધો કે ઘરડાઓ માટે લોકોને પ્રેમ થતો નથી, એનું કારણ છે હવે પૂરું થયું, એનો ચેપ્ટર પૂરું થયું. જો કે આવું થવું નહીં જોઈએ, એક ગ્રેટફુલનેસ છે, કૃતજ્ઞતા છે. પણ તાત્વિક રીતે વિચારીએ તો હવે શક્તિ શૂન્યતા તરફ જઈ રહ્યો છે. એની શક્તિના વળતા પાણી કહેવાય. 50 પછી વળવાનું શરૂ થાય કે છે ને, વાનપ્રસ્થ શરૂ થયું, વળવાનું શરૂ થયું. જીવનની દિશા બદલતા માણસને આવડવી જોઈએ. ત્યારે બાળકો પાસે શક્તિ છે, પણ એ શક્તિ ઐશ્વર્યમાં રૂપાંતરિત થવી જોઈએ. અને ક્યારે થાય? કાંતિમાંથી પસાર થાય તો. શક્તિ જ્યારે કાંતિમાંથી પસાર થાય છે ત્યારે ઐશ્વર્યમાં પરિણમે છે. કાંતિ જુવાનો પાસે હોય છે, શક્તિ બાળકો પાસે હોય છે, અને ઐશ્વર્ય વૃદ્ધો પાસે હોય છે. વૃદ્ધ પાસે ઐશ્વર્ય છે. શક્તિ વધારવી હોય તો બાળકો ઉપર ધ્યાન આપો, અને ઐશ્વર્ય વધારવું હોય તો વૃદ્ધોની પૂજા કરો. એનું કારણ અનુભવ યુક્ત શક્તિ છે, ભલે ઘસાઈ ગયેલી હશે. તેથી અનુભવની પૂજા, વૃદ્ધ પૂજામાં અનુભવ પૂજન છે, અને બાલ પૂજનમાં ઉગતા સૂર્યની પૂજા છે. આ વધવાનું છે, આ ભવિષ્ય છે.
બાળકો એ રાષ્ટ્રનું ભવિષ્ય છે, તો વૃદ્ધો એનો ચિરંતન ભૂતકાળ છે, અને ભૂતકાળના પાયા ઉપર જ વર્તમાન ઊભો રહે અને ભવિષ્ય નિર્માણ કરે. તેથી હંમેશા ભૂતકાળને અવગણો નહીં. ભૂતકાળ એ મૂળિયા છે, વર્તમાન એ થડ છે, ને ફળ ફૂલ છે, ભવિષ્ય છે. મૂળ જો કાપી નાખશો તો ઝાડ ખલાસ થઈ જશે. यदि पुरानी प्रथा से गए उब है हम, नई सभ्यता से भी घबरा रहे हैं, नहीं कुछ समझते, जिए जा रहे हैं, खुदा जाने अब हम कहाँ जा रहे हैं. તેથી વિભૂતિ મત પ્રગટતું નથી. ત્યારે શક્તિ યોગ્ય દિશામાં જવી જોઈએ. શક્તિનું રૂપાંતર થવું જોઈએ તેજમાં. એ ક્યારે થાય? શક્તિ આડી અવડી વેડફાય નહીં તો. શક્તિ તેજમાં રૂપાંતર કરવા માટે ઘણું સહન કરવું પડે. કરોડો રૂપિયાનો ફાયદો થવાનો હશે તો પણ મારી શક્તિનો હું મિસયુઝ કરીશ નહીં. તેની શક્તિ તેજમાં રૂપાંતરિત થાય. યુવાનો પાસે તેજ છે, બાળકો પાસે શક્તિ છે અને ઐશ્વર્યમાં રૂપાંતરિત કરવાની છે. તેથી બાલ્યાવસ્થાની અંદર શક્તિની ઉપાસના, યૌવનમાં તેજની ઉપાસના અને વાર્ધક્યમાં અનુભવની પૂજા. આવું જેને જીવતા આવડે. શૈશવ ખીલવશું, યૌવનને માણશું, વૃદ્ધાવસ્થાને શોભાવશું રે, જીવનને સુંદર બનાવશું. તેથી કેટલી પરફેક્ટ ગાઈડલાઈન ગીતાકાર આપે છે કે જ્યાં જ્યાં શક્તિ છે, જ્યાં જ્યાં કાંતિ છે અને જ્યાં જ્યાં ઐશ્વર્ય છે ત્યાં ત્યાં હું છું. ત્યારે શક્તિનો મિસયુઝ નહીં થવો જોઈએ. શક્તિનો મિસયુઝ થાય તો માણસ ખલાસ થઈ જાય. આપણા જૂના સાહિત્યમાં એક વાર્તા છે કે બ્રહ્મદેવે સૃષ્ટિ નિર્માણ કરી, પણ એમાં અમૃત પીવા બધાને મળી ગયું. સમુદ્ર મંથનમાંથી અમૃત નીકળ્યું ને બધાએ પી લીધું, અને પછી મરવાનો ભય ગયો એટલે માણસો અસ્તવ્યસ્ત વર્તવા લાગ્યા. એટલે આખો પ્લાન ફેલ ગયો. શિવ અને વિષ્ણુ બી કંટાળી ગયા, બ્રહ્મા બી કંટાળી ગયા કે હવે શું કરવાનું, આ સૃષ્ટિ ખલાસ થઈ ગઈ. માણસને મરણનો જ ભય નહીં તો માણસ પછી શાનો સારો માણસ રહે? આપણે બધા મરવાનો ડર છે, માટે સારા છીએ. મરવું પડશે એટલે બધું છોડવું પડશે, એક વાત, અને હિસાબ આપવો પડશે બીજી વાત. તે માણસને સારા રાખવાનો એક પકડ છે, કંટ્રોલ છે. ત્યારે અમૃત બધાને મળી ગયું. સ્વર્ગ લોકમાં બધાને અમૃત મળ્યું એટલે સ્વર્ગ અસ્તવ્યસ્ત થઈ ગયું. પછી પાતાળમાં, નાગલોકમાં, અસુર લોકની અંદર તો એ લોકોને પણ પેલા શુક્રાચાર્ય મળી ગયા, સંજીવની પીવડાવી દીધી. પછી એ બધા અમર થઈ ગયા એટલે એ પણ બેફામ થઈ ગયા. પછી મૃત્યુલોક નિર્માણ કર્યું. સ્વર્ગના દેવોને અમૃત મળ્યું એટલે બગડ્યા. અસુરોને પણ શુક્રાચાર્ય મળી ગયા, મરે તેને પાછા જીવતા કરે, મરે ને પાછા જીવતા કરે. સંજીવની વિદ્યા એક અમૃત જ છે, ત્યારે એ પણ બગડ્યા. પછી મૃત્યુલોક નિર્માણ કર્યું, અને એમાં ભોગ પણ મળે અને કર્મો કરવા પડે. મફતમાં કશું મળે નહીં. ભોગ ભોગવવાની છૂટ છે અને કર્મો કરવા જ પડે. કર્મોથી જ ભોગ મળે. ક્ષીણે પુણ્ય મર્ત્યલોકમ વિશંતિ. ત્યારે પુણ્યથી માણસ ધીરે 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 ઉપર જાય. આવી રીતે એક સૃષ્ટિની રચના પછી કરી, પણ એમાં માણસને ખૂબ મહેનત કરવી પડે. અને 18 કલાક, 20 કલાક, 22 કલાક, 24 કલાક માણસ મહેનત કરે, થાકી જાય. ત્યારે પછી દયા આવી વિષ્ણુને, શિવને, કે છે બ્રહ્માને આવું બધું કરો ને, થાકી જશે માણસ બિચારો. કલ્પવૃક્ષ આપો એ લોકોને, કલ્પવૃક્ષ એટલે તરત જે ઈચ્છા હોય તરત ફળે. તો મજા નહીં આવે કંઈ. વગર મહેનતે કંઈ પણ મળે એમાં મજા નહીં આવે. પાછી આ પણ મારો પ્લાન બગડશે. બે તો બગડ્યા. અમૃત પીને દેવો બગડ્યા, અમૃત પીને અસુરો બગડ્યા. અહીંયા માંડ માંડ ઠેકાણું પાડું છું. તો કંઈક એવી વ્યવસ્થા કરીએ આપણે. તો કે એક સ્ત્રીને હું મોકલાવું છું ત્યાં, અને સ્ત્રી છે ને સરસ મજાની નિદ્રા ગીત ગાશે એટલે આ માણસને ઊંઘ આવશે. અને ખાતરી કરાવવા માટે ત્યાં ને ત્યાં પેલી બેન પાસે ગવડાવ્યું તો વિષ્ણુ અને શિવને પણ ઊંઘ આવી ગઈ. એટલે આ લોકોને વિશ્વાસ થયો કે નહીં, આ સુડાવી શકશે. તેથી નિદ્રાનું વરદાન માણસને આપ્યું એટલે માણસ થાકે નહીં. નહીં થાકી જાય માણસ. આપણને સુવામાં આરામ મળે છે. ઊંઘ ન હોત તો શું થાય જરા કલ્પના કરો. ખાલી 10 મિનિટ આડે પડખે પડો તો આરામ મળે છે. આખો દિવસ ઊભા હો, એની પર થોડા સાયન્સ છે. ઊભા હો એટલે લોહીને આમ ચડવું પડે ઉપર. લોહી આમ વર્તુળાકાર ફરે છે, અને સૂઈ જાવ એટલે આમ હોરિઝોન્ટલ ફરે ને લોહીનો પ્રવાહ સરળ થઈ જાય. આરામ ત્યાંથી મળે છે. તેથી ઊભા ઊભા માણસ થાકે છે, અને સૂવે એટલે આરામ મળે છે. એનું કારણ લોહીને ચડવું પડે, ને ચડવું હંમેશા અઘરું છે. ઉપર છેડ માથા સુધી જાય, પછી પગ સુધી જાય, આમ ચડવું અઘરું છે, અને આમ લોહી ફરવું સહેલું છે. એટલે સુવાની વ્યવસ્થા છે. ત્યારે નિદ્રા દેવી ગીત ગાય ને બધા સૂઈ જાય. પણ પછી એક શરત કરી કે વિષ્ણુ કે શિવ કોઈ હોય તે જ આ મૃત્યુલોકમાં આટો મારે, બીજા કોઈ ખાસ જવાનું નહીં. ઓલ રાઈટ. હવે વિષ્ણુ અવારનવાર જાય એટલે લક્ષ્મીને એકવાર આશ્ચર્ય થયું કે ક્યાં જાય છે. પૂછ્યું, કંઈ નહીં, અમથો અમથો. તો કે નહીં, મારે આવવું છે. નહીં, એમ જ જાઉં છું. વિષ્ણુ ખોટો બોલ્યા, જરા ચોક્કસ કામે.
પણ હવે શાસ્ત્રોમાં કહ્યું છે કે પત્ની પાસે ખોટું બોલવામાં પાપ નથી. ન સ્ત્રી શું રાજન ન વિવાહ કાલે, એના પણ કેટલાક સાયકોલોજીકલ કારણો છે. ત્યારે વિષ્ણુ ભગવાન જેવા બી થોડું ખોટું બોલ્યા પણ લક્ષ્મી માનતી નથી. નહીં પણ એ મારો રસ્તો છે, મારે એકલા જવાનું, કોઈ ત્યાંથી આવવાનું નથી. તો કે નહીં, પત્નીને છૂટ હોય, પતિના રસ્તે ચાલે એને જ પત્ની કહેવાય. તમે આટલું મોટું વિશ્વ નિર્માણ કરો, આટલી સામાન્ય સૂત્ર તમને ખબર નથી. અનુગામીની કહેવાય છે, સધર્મચારીની કહેવાય છે. તેથી ન છૂટકે પછી વિષ્ણુને લઈ જવા પડે. અને સ્ત્રી હાથ કરે એટલે ભલભલા ઢીલા પડવું પડે. મારે આવું જ છે એમ કીધા પછી આની શું તાકાત કે ના પાડે. ત્યારે લક્ષ્મી જઈ તો આવ્યા, પણ મૃત્યુલોક સારું લાગ્યું. ઇન્દ્રદેવી ગીત ગાય, બધા માણસો સૂઈ જાય, પાછા ઉઠીને સવારે કામ કરે, કર્મયોગ કરે, થોડા ભોગો મળે, ભોગવે અને વ્યવસ્થિત જીવે. કર્મભૂમિ છે. હવે આ લક્ષ્મીના ભાઈઓ છે શંખલા છીપલા, સમુદ્રમાંથી આવીને ત્યારે લક્ષ્મી કહે છે કે મારા ભાઈઓને બી એન્ટ્રી આપો. હવે શંખ છે ને કરે કંઈ નહીં, અવાજ બહુ કરે, ફૂંકાવતો અવાજ મોટો થાય, પણ આમ નકામાં. ઘણા માણસ શંખ જેવા હોય. ત્યારે આ શંખલાઓને પણ થોડી એન્ટ્રી જોઈએ, મારા ભાઈ છે. હવે લક્ષ્મીના ભાઈ એટલે ભગવાનના સાડા થયા, અને સાડાની ઇજ્જત કરવી જ પડે. ત્યારે શંખને લઈ જવાની છૂટ આપી. તો આ શંખ પાછા પોતાના મિત્રોને લઈ ગયા. હીરા, માણેક, મોતી, રત્નો, કારણ સમુદ્રમાં બધા હતા ને, આ બધા તેને લઈ ગયા. અને રત્નોને મોતીઓને એ બધા સમાજમાં આવ્યા કે પછી માણસોને મોહ લાગ્યો કે આ મેળવીએ, આ મેળવીએ, આ મેળવીએ. અને એની એટલી બધી લાલસા થઈ કે નિદ્રા દેવીના ગીતની એના ઉપર કોઈ અસર હવે થતી નથી. એ ઉજાગરા જ કરે છે, એનું કારણ આ જ મેળવવું છે. એટલે આ પ્લાન બી ફેલ ગયો. નહીં તો આ પ્લાન સારો હતો કે વ્યવસ્થિત માણસ કામ કરે, 8 કલાક જે મળે તે જીવે ને શાંતિથી સૂઈ જાય. પણ આ શંખલાઓ ગયા અને આ રત્નો બીતનો લઈ ગયા, તેના કારણે આવા રવાડે ચડાવ્યા છે માણસોને કે 80 વર્ષ સુધી માણસ ઊંઘતો નથી. ગાદલા બિછાવવામાં રાત તો વહી ગઈ, ઊંઘવાનું રહી ગયું ને સવાર થઈ ગઈ. ત્યારે આ શંખલાઓએ બધું સત્યાનાશ કર્યો છે. રત્નો બીટનો માટે એવો સરસ મોહ લગાડ્યો માણસને. તેથી શક્તિ બધી આડે માર્ગે જવા લાગી. પાયોજી મેને રામ રતન તન ભાયો, એ વાત ખોવાઈ ગઈ. અને ભલતા જ રત્ન, પથ્થરને આપણે રતન માનવા લાગ્યા. મૂર્ખઈ પાષાણ ખંડેશું રત્ન સંજ્ઞા આપી દી હતી. મૂર્ખાઓ છે ને એ જ પથ્થરાને રત્નો કે, ડાયા માણસો ન કે. જલ છે એ રત્ન છે, પીવા માટે પાણી જોઈએ. અનાજ છે એ રત્ન છે, અને સુભાષિત સારો વિચાર છે ને રત્ન છે. 3 જ રત્નો છે. બાકી બધા મૂર્ખાઓ પથરાઓને રત્ન કહે છે. અને સારું છે, ઇંગ્લિશમાં રત્નને પ્રેશિયસ સ્ટોન જ કહે છે. સ્ટોન જ કહે છે, ભલે પ્રેશિયસ પણ સ્ટોન જ કહેવાય. તેથી પથરા જ છે એ વાત કબૂલ છે. પણ એ પથરાઓએ પાગલ પણ સર્જ્યું અને શક્તિનો દુર્વ્યય થયો. ત્યારે જે શક્તિ કાંતિમાં રૂપાંતરિત થઈને ઐશ્વર્યમાં જવી જોઈએ તે વેડફાઈ ગઈ. શક્તિ પ્રત્યેક માણસને આપીને ભગવાન મોકલાવે છે, પણ એ જુવાનીમાં કાંતિમાં રૂપાંતરિત થાય અને વાર્ધક્યમાં ઐશ્વર્ય નિર્માણ થાય. આજે કોઈનું વાર્ધક્ય ઐશ્વર્ય સંપન્ન દેખાતું નથી. દીન, લાચાર, દુબળા, ગરીબડા, દયા ખાવા જેવા વર્ધો દેખાય છે. એનું કારણ શક્તિનું કાંતિમાં રૂપાંતરણ થવાનું જ રહી ગયું છે. બચપણમાં મળેલી શક્તિ જાળવીને વાપરી હોત, આડે આવડે માર્ગે ન વાપરી હોત, જીવન મૂલ્યો જાળવ્યા હોત, તો એના ચહેરા ઉપર તેજ પ્રગટતે. અને પછી વાર્ધક્યમાં સફેદ વાળ જે માથા ઉપર આવે ને, એ તો હિમાલયનું શિખર કહેવાય. ગૌરીશંકર પ્રગટે અહીંયાથી જ્ઞાનની ગંગા વહેવા લાગે. અને એ માણસ તો આટલો વટવૃક્ષ જેવો હોય કે એના છાયડામાં હજારો માણસોને શાંતિ મળે. પણ નહીં આપણને બચપણ સાચવતા આવડ્યું, નહીં જુવાની કેળવતા આવડી, કે ન વાર્ધક્ય શોભાવતા આવડ્યું છે. તેથી બચપણની શક્તિનું કાંતિમાં રૂપાંતરિત થાય. તેથી ઉર્જા એટલે શક્તિ, શ્રીમત એટલે વૈભવ, સત્વ એટલે કાંતિ. આ 3 ઠેકાણે વિભૂતિ છે. બાળકોમાં વિભૂતિ છે, જુવાનમાં વિભૂતિ છે, અને વૃદ્ધોમાં પણ છે. અને એક માણસ વિભૂતિ થઈ શકે આનો સંકેત છે અહીંયા. એક માણસ માટે ખુલ્લી વાત છે, કંઈ પક્ષપાત નથી અહીંયા. તમે તમારા બચપણની શક્તિને જાળવો, વેડફો નહીં. શંખલા છીપલાઓ પછવાડે શક્તિ જાય, જીવનમાં કરવા જેવા કામો કરવાનું રહી જાય, અને ન કરવાના ઘણા બધા કામો થઈ જાય. પરિણામે કાંતિ જ નિર્માણ થતી, તેજ આવતું જ નથી. માણસ નિસ્તેજ બની જાય. ત્યારે તેજની સાધના એ બહુ મોટી વાત છે. શક્તિ ઉર્ધ્વગામી થવી જોઈએ, અધોગામીની. જે માણસો શક્તિને ઉર્ધ્વગામી બનાવે છે, વિકાસને માટે વાપરે છે, શક્તિ વેડફનારા ઘણા હોય, વાપરનારા થોડાક હોય, અને વિકાસ કરવા માટે એનો ઉપયોગ કરનારા માણસો બહુ જવલ્લે જ હોય. ત્યારે જેનું વિકાસ તરફ ધ્યાન છે એની શક્તિ તેજમાં રૂપાંતરિત થાય. બ્રહ્મચર્યનો આ જ અર્થ છે. બ્રહ્મચર્ય એટલે સામાન્ય વાત નથી. બ્રહ્મ એટલે બૃહત, વ્યાપક થયો છે માણસ. બૃહત એટલે વ્યાપક.
બ્રહ્મ વેદાહા તદનાર્થમ વ્રતમિતિ બ્રહ્મચર્યમ તત્ચરતી ઇતિ બ્રહ્મચારી. વેદને બ્રહ્મ કહેવાય છે, જ્ઞાન છે જ્ઞાન. શક્તિનો ઉપયોગ જેને જ્ઞાનની ઉપાસનામાં કર્યો છે તેના ચહેરા ઉપર તે જ નિર્માણ થાય. તેથી પ્રથમે નાર્જિતા વિદ્યા, દ્વિતીય નાર્જિતમ ધનમ, તૃતીય નાર્જિતા ભક્તિ, ચતુર્થે કેમ કરી હતી? પહેલી અવસ્થા વિદ્યા ઉપાર્જન જવી જોઈએ. બ્રહ્મચર્ય વિદ્યાભ્યાસનો કાળ છે, તે વખતે બીજો વિચાર નહીં. અને એનું તેજ ચહેરા ઉપર પ્રગટે. પછી આ તેજસ્વી માણસ ગ્રહસ્થાશ્રમ કરે, બિલકુલ પતન પામ્યા વગર, પ્રલોભનોમાં લપટાયા વગર, સાફ જીવન જીવી દેખાડે. તેના જીવનમાં વાર્ધક્યમાં ઐશ્વર્ય પ્રગટે. તેથી યદ વિભૂતિમત સત્વમ શ્રીમદ ઉર્જિતમ એવા. સત્વ છે એટલે કાંતિ છે, શ્રીમદ એટલે ઐશ્વર્ય છે, ઉર્જિત એટલે શક્તિ છે. ત્યારે શક્તિ જેની પાસે છે તે સાચવીને વાપરે છે, વિકાસ માટે વાપરે છે. વેડફતો નથી, બગાડતો નથી, ગુમાવતો નથી, અધોગામી બનતો નથી. આ જાળવવાની વાત છે અને એ જ મહત્વની વાત છે. પણ આપણે ઓપોર્ચ્યુનિસ્ટ બનીએ છીએ, તકવાદી બનીએ છીએ. કોઈ પણ ઠેકાણે હાથ મારવાનો ચાન્સ મળે તો મારી લઈએ છીએ. તે તકવાદી માણસો તકલાદી થઈ જાય છે. પછી એનું ઘર કાચનું બની જાય. પછી એક કાંકરો બહુ થયો તોડવા માટે, પછી જરૂર નહીં. પણ જે માણસ શક્તિને જાળવે, તેજ મેળવે અને ઐશ્વર્ય સંપન્ન બને ને, તે માણસ હિંમતથી કે નથી ઘર કાચનું મારું, કે પથ્થરથી હું ગભરાવું, નથી મુજ મેલ રેતી પર કે લહેરોથી ડરી જાઉં. એકાદ મોજું આવે અને ઉપાડી જાય ને, એ રેતી ઉપરનો મેલ કહેવાય. તેથી જીવનની ઇમારત આટલી મજબૂત થવી જોઈએ. નહીં શીશે કા ઘર મેરા. પોતાનું ઘર છે તે મજબૂત બનાવતા આવડવું જોઈએ માણસને. આજે પણ ભૂકંપમાં જે મકાન તૂટી ગયા તેના પર બધી ચર્ચાઓ ચાલે છે કે મજબૂત હતા જ નહીં. જેમ આ ઇમારત મજબૂત જોઈએ તેમ જીવનની ઇમારત મજબૂત જોઈએ. અનંત ધરતી કંપો કરતા મોટા કંપો જીવનમાં આવતા હોય છે અને તે વખતે જેની ઇમારત તૂટતી નથી ત્યાં ત્યાં વિભૂતિ છે. યદ્યદ વિભૂતિ મત સત્વમ શ્રીમદ ઉર્જિત મેવવા તત્ત દેવાવગચ્છત્વમ મમ તેજોંસ સંભવમ. તેથી બચપણની શક્તિ, યુવાનીનું તેજ અને વાર્ધક્યનું ઐશ્વર્ય, એ ત્રણેયમાં ઈશ્વરની વિભૂતિ છે. પણ આપણે એને વેડફી નાખીએ છીએ. વિભૂતિ શું? ભૂતિ પણ રવા દેતા નથી. મમૈવ અંશો મમ તેજોંસ સંભવમ, જે કહે છે ને એ જ વાત 15માં અધ્યાયમાં કીધી. મમૈવ અંશ, મારો અંશ છે માણસ પોતે, દરેક માણસ. એવરી ઇન્ડિવિજ્યુઅલ મેન ઇઝ મેડ ઇન ધ ઇમેજ ઓફ ગોડ. એક એક માણસ પરમાત્માનો અંશ છે. મમૈવ અંશ જીવલોકે, પણ જીવભૂત, જીવડો થઈ ગયો. પરમાત્માનો અંશ છે પણ જીવડો થયો. એનું કારણ શક્તિ વેડફી નાખી, તેજ ગુમાવી નાખ્યું અને ઐશ્વર્યની કલ્પના જ નથી. વાર્ધક્ય ઐશ્વર્ય સંપન્ન જોઈતું હોય તો જુવાની તેજસ્વી હોવી જોઈએ. અને જુવાની તેજસ્વી જોઈતી હોય તો બચપનની શક્તિને વેડફવી નહીં જોઈએ. તેથી બચપણમાં મળેલી શક્તિ યૌવનમાં કાંતિમાં રૂપાંતરિત કરીને જે યશસ્વી માણસ થાય છે તેનું વાર્ધક્ય શોભે છે. સફેદ વાળ એ તો શાંતિની નિશાની છે. આપણા ધ્વજમાં પણ સફેદ રંગ છે ને, શાંતિનો રંગ છે. વૃદ્ધ માણસને કોઈનાથી ઝઘડો હોય જ નહીં. એ સુલેનો માણસ, એ સંધિનો માણસ, એ શાંતિનો માણસ, એ પ્રેમનો માણસ. તેથી સફેદ વાળ એટલે ઉપર સફેદ છાપરું આવ્યું. કાળા વાળના અંધારામાં જે પાપ કર્યા હોય તે હવે તો છોડો. હવે ભગવાન લાઈટ મારી ઉપર, સફેદ થયું બધું. તેથી સફેદ વાળ થયા અને તે માણસ ઐશ્વર્યવાન હોવો જોઈએ, યુવાન કાંતિવાન હોવો જોઈએ, બાળક શક્તિ સંપન્ન હોવો જોઈએ. જો બાળક પાસે બહુ શક્તિ છે, તરવાર છે. એક તરવરીયો છોકરો ઘરમાં હોય તો બધાને થકવી નાખ્યા. હા, તમે થાકી જાઓ, એ થાકતો નથી. તેથી એક છોકરાને રમાડવામાં 8 માણસો થાકે. એનું કારણ એ ઉગતી શક્તિ છે. તેથી ઉગતી શક્તિ ભગવાને બધાને જ આપી છે, પણ આપણે વેડફવામાં વાપરીએ છીએ અને કેટલાક માણસો વિકસવામાં વાપરે છે. તેથી શક્તિ જો અધોગામી થાય તો ખતમ થાય અને ઉર્ધ્વગામી થાય તો તેજ નિર્માણ કરે. તેથી ઉર્ધ્વગામી શક્તિ તેજમાં પરિણમે અને એ તેજ તમને એવી રીતની શાંતિને એવું ઐશ્વર્ય આપે કે તમારું વાર્ધક્ય શોભી ઉઠે. તેથી વિભૂતિમત્વ એક માણસમાં પ્રગટી શકે છે એમ કહેવા માટે આ વાત કીધી. આવું જ્યાં હોય ત્યાં વિભૂતિમત્વ છે એ તો ખરું જ, પણ આવું તારામાં બી આવી શકે. એનું કારણ શક્તિ તને પણ મેં આપી છે. કોઈ બાળક જગતમાં શક્તિ વગર આવતું નથી અને એ શક્તિનું રૂપાંતર તેજમાં અને કાંતિમાં કરવાની કોઈને મનાઈ નથી. પણ તમે પ્રલોભનોમાં સપડાઈ જાઓ નહીં, વિઘ્નોથી ડરી જાઓ નહીં, રાગદ્વેષથી ઘેરાઈ જાઓ નહીં, ખોટા અહંકારી થાઓ નહીં અને સરસ રીતે શક્તિનો ઉપયોગ કરો. તમારા ચહેરા પર તેજ લાવવાની જવાબદારી ભગવાનની છે. ચહેરા ઉપર ચમક જ જુદી આવે. 1000 માણસોની વચ્ચે આ માણસ તરી આવે, દેખાય કીધા વગર, મોઢું ખોલ્યા વગર માણસ ઓળખાય. ખબર જ પડે કે આમાં કંઈ જુદું છે. આ તેજ છે, આ વિભૂતિ છે.
તેથી યદ્યત વિભૂતિમત સત્વમ શ્રીમદુજિતમેવ વા તત્ત દેવાવગચ્છત્વમ મમ તેજોસમ ભગવાન મારું તેજ ત્યાં છે. ત્યારે આવું જાજા જોવા મળશે ને અર્જુન આજ પછી પણ હજારો વર્ષ સુધી, તો ત્યાં વિભૂતિ છે એમ સમાજ. અને પછી છેલ્લે સમાપનમાં કીધું કેટલું કહું, બહુ નહીં તે એને કેમ કેટલું કહેવાનું. હા, સુગને સુકીમ બહુ ના, ઘણા માણસો બહુ કાગળ લાંબો લખે, 5-7 પાના લખે તો સંતોષ ના થાય. પછી છેલ્લે લખે સુગને સુકીમ બહુ ના. હા, તું તો સુગ્ન છે, વધારે શું કહું. ગમે એટલું કીધા પછી આ કેવું જ પડે. એનું કારણ છે અધુરાસ હંમેશા કેનારને લાગે. એનું કારણ વર્ડ્સ આર પુઅરેસ્ટ મીન્સ ફોર યોર એક્સપ્રેશન. તમારી અભિવ્યક્તિ માટે શબ્દો એ બહુ પાંગળું સાધન છે. શબ્દોનો સ્પર્શ થાય તો પણ કેટલાક ભાવ કરમાઈ જાય. સ્નેહ સુમન સુવાળા જાણે સ્પર્શ થકી કરમાય. એ પુષ્પોને હાથ લાગે ને તો પણ કરમાઈ જાય. તેથી શબ્દોનો સ્પર્શ થાય ને તો કેટલાક ભાવ કરમાઈ જાય. તેથી ગમે એટલું બોલ્યા પછી, ગમે એટલું લખ્યા પછી છેલ્લે એમ કેવું જ પડે હવે તું સુગ્ન છે, બધું સમજે છે, વધારે શું કહું. તેથી ભગવાનને આજે કેવું છે તેનું પાલન કરી રાખશું આવતા રવિવારને માટે. આટલું બધું કહીને પણ જુઓ કેટલી અશક્તિ અનુભવે છે સાક્ષાત પરમાત્મા. અને આપણે કહીએ અમે તો બધું જ કહી નાખ્યું, કંઈ બાકી રહ્યું જ નથી. તું પોતે આખો બાકી છે. તેથી અમે બધું જ કહી નાખ્યું એ કહેવા જેવું નથી. આપણે ઉલટું બધું વેડફી નાખીએ છીએ. આપણા શબ્દો વેડફાઈ જાય છે, શક્તિ વેડફાઈ જાય છે, તેજ વેડફાઈ જાય છે. આપણી બાલદીમાં પાણી તો ભરીને ભગવાને મોકલાવેલું, પણ કાણાવાળી બાલદી બધું વહી જાય. કાણાવાળી બાલદીને કૂવામાં ઉતારો, બુડબુડ બુડબુડ થાય, ભરાય તો લાગો બહુ ભરાઈ ગયો એમ લાગે. ઉપર હતા સાવ ખાલી હોય. આવા ઘણા બુડબુડિયા હોય, અવાજ બહુ કરે, પણ જ્યારે ખેંચી કાઢીને ઉપર લાવો ને ત્યારે સાવ ખાલી હોય. પણ એ અવાજ કરનારા માણસોની બાલદી કાણાવાળી છે. આપણી બાળી કાણાવાળી નહીં હોવી જોઈએ. શક્તિ વેડફવાને માટે નથી, વિકસવાને માટે છે. ઉર્ધ્વગામી એ શક્તિ એ બાલદી ભરેલી ઉપર જવી જોઈએ. ત્યારે કહેવાનું તત્પર શું છે, જીવન સભર બનાવતા માણસને આવડવું જોઈએ. ખૂબ ખૂબ ભગવાને કહી નાખ્યું છે, આટલું બધું કહ્યું છે કે આનાથી વધારે કહેવાનું હોય ને લાગે આપણને, છતાં ભગવાનને સંતોષ નથી. ત્યારે એ પોતાની જે કંઈ થોડી ભગવાનને જ જે શબ્દોની અછત લાગે છે તેનું થોડું વર્ણન ભગવાન પોતે જ કરે છે. અને આ અધ્યાયનો અંતિમ શ્લોક છે, તેનું પાલન કરી રાખશું આવતા રવિવાર માટે. અથવા બહુનૈતેન કિમ જ્ઞાતેન તવાર્જુન વિષ્ટવ્યાહમિદં કૃત્સ્નમ એકાંશેન સ્થિતો જગત વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુઃ સાક્ષાત પરબ્રહ્મ તસ્मै શ્રી ગુરવે નમઃ.